ગુડ મોર્નિંગ. તો હવે અમારો ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે સાળંગપુરથી. તો અમે ચેકઆઉટ કરી અને પછી ચાય નાસ્તો માટે અમે નીકળી ગયા. અને પછી અમે મંદિરે પહોંચી અને ત્યાં પ્રસાદી લીધી. અને આ બહારથી મંદિરનો કંઈક વ્યૂ હતો, મેઇન મંદિરનો. પછી અમે મંદિર તરફ જવા નીકળ્યા લાઈનમાં. અમે પણ કષ્ટભંજન દેવના દર્શન કરી લો. અહીંયા સંક્રાંત હતી તો એના માટે ત્યાં પતંગથી ડેકોરેશન બધું કર્યું હતું મંદિરની અંદર. અને સામે શ્રીહરિનું મંદિર હતું. અને અહીંયા બધા ઝાડમાં કાંઈક અલગ અલગ રીતે જ કટિંગ કરેલું હતું એનિમલ્સમાં. અને આ શ્રીહરિનું મંદિર છે. અહીંયા જે ગાડું છે એના ઉપર શ્રીહરિ બેસી અને મુસાફરી કરતા હતા. અને સામે પથ્થર છે ત્યાં શ્રીહરિ એના ઉપર બેસી અને સ્નાન કરતા હતા. આ મંદિર ખૂબ જ મસ્ત હતું અને આખું લાકડાથી બનેલું હતું. તો એનામાં લાઇટિંગ ને બહુ મસ્ત હતી. પછી ત્યાં એક હનુમાનજીની મૂર્તિ હતી જેના હાથમાંથી તમે નારિયેલ મોકલો તો એ બીજા હાથથી તમને પ્રસાદી સ્વરૂપે આપે છે. પછી એક અહીંયા કને સ્ટોર છે જેની અંદર હનુમાનજીના રિલેટેડ બધી જ વસ્તુ મળે છે અને મસ્ત બધી વસ્તુ હોય છે. તો અમે પણ અહીંયાથી થોડી જાજી શોપિંગ કરીશ. હવે અમે જઈએ છીએ હનુમાનજીના મોટા સ્ટેચ્યુ પાસે ફોટોઝ અને થોડાક વિડીયોઝ ક્લિક કરવા માટે. આજે તો અમે એકદમ આરામથી ફોટોઝ ક્લિક કરી શકીએ છીએ કેમ કે આજે બહુ ટ્રાફિક નથી, પણ કાલે તો બહુ જ ટ્રાફિક હતી. એના કારણે એક પણ ફોટા નથી પાડી શક્યા. પછી અમે ફાઇનલી હવે ઘરે રિટર્ન થઈએ છીએ. પછી વળી અમે ચોટીલાના નજીક ચાય માટે એક હોલ્ડ પાડ્યો અને ચાય બાય પીધી અને વળી પાછા અમે નીકળ્યા. હવે અમારા ડ્રાઈવર વળી પાછા ચેન્જ થઈ ગયા છે કેમ કે અમારી પાસે 2 ડ્રાઈવર છે તો થોડી વાર બંને ડ્રાઈવ કરે છે. પછી અમે બારે બધા વ્યૂ જોયા અને મસ્ત સોંગ સાંભળતા પાછા નીકળી ગયા. બસ હવે બપોરના 3 વાગી ગયા છે તો અમે જમવા માટે ઊભા રહ્યા અને અમે જમવા જીકે રેસ્ટોરન્ટમાં. આજે અમે પંજાબી ફૂડ ટેસ્ટ કર્યો અહીંયાનો. હવે ફાઇનલી અમે સુરજબારી પુલ પહોંચી આવ્યા છીએ. તો હવે એમ લાગે છે બસ હવે ઘર નજીક આવે છે. ફાઇનલી હવે આપણે ભુજ પહોંચી આવ્યા છીએ. હવે આપણે ઘરે પહોંચી આવ્યા. રાત્રે પાછા ફરવા માટે બહાર નીકળી ગયા અને આપણે ખાધા આલુ પરોઠા. ઠંડીમાં કોકો શેક પી અને હમીરસર પાસે ચક્કર મારીને ઘર તરફ નીકળી ગયા. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બાય બાય.